નમસ્કાર. શિક્ષણ એ જ વિકાસનું શસ્ત્ર છે. આ મહાન ઉદાહરણને સાકાર કરતા આજે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારંભ યોજાયો, જે ભવ્યતા અને ઉત્સાહથી ભરેલો હતો. આ પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રેરણાદાયી પ્રસંગે 70 ગોલ્ડ મેડાલિસ્ટ સહિત અનેક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી. સમારંભની શરૂઆત દિવ્ય દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે આહ્વાન કર્યું. પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ ડીનશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓના પ્રગતિનું ગૌરવવંતું ચિત્ર રજૂ કરવામાં આવ્યું. વિનયન, વિજ્ઞાન, કાયદા અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ આવતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું. શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે શિક્ષણ માત્ર કર્મ નથી, તે જીવનના વિકાસનો આધાર છે. ગાંધીનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે હાકલ કરી. 500 થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે પદવીઓ મેળવી, જે તેમના માટે એક યાદગાર ક્ષણ બની. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ મેડલ માત્ર આપણા પરિશ્રમનું પ્રતિનિધિત્વ નથી, પરંતુ અમારી જવાબદારીની શરૂઆત છે. આજે આ પદવીદાન સમારંભે દર્શાવ્યું કે કેવી રીતે શિક્ષણ જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકીએ છીએ. આ પ્રેરણાદાયી પ્રસંગ માટે સમગ્ર ટીમને અભિનંદન આપીએ છીએ. માનવતા અને શિક્ષણ માટે આ એક મોટું પગથિયું છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો. હું યશ ગુપ્તા તમારું આભાર માનું છું. જોતા રહો પ્રકોપ ન્યૂઝ. સંપાદન નટુભાઈ પરમાર.